ગઢવાડા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે દાનવીર પરિવાર અને સરગમ બિલ્ડર્સના એક બિઝનેસમેને વધાર્યું ગૌરવ. યુરોપના ટાર્લિંગ શહેરમાં સ્વિમિંગ અને સાયકલિંગ સહિતના રનિંગમાં મેળવ્યું ગૌરવ. માત્ર 14 કલાકમાં 226 કિલોમીટરમાં સફર પૂરું કરી આયર્નમેનમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. મહેશભાઈ મનુભાઈ પ્રજાપતિ, જેમની 50 વર્ષની ઉંમરને બિઝનેસમેને પોતાની આગવી ઓળખ ઊભી કરી સતત 9મી વખત આયર્નમેન તરીકે બિરુદ મેળવનાર ભારતના અને ઉત્તર ગુજરાતના સાહસિક નાગરિક બન્યા. આ કોમ્પિટિશનમાં તેમણે 3.8 કિલોમીટર સુધી માત્ર 9 ડિગ્રી ટેમ્પરેચરમાં યુરોપના દરિયામાં સ્વિમિંગ કરી સફર કાપી. મહેશભાઈ પ્રજાપતિએ 180.2 કિલોમીટર સુધી સાયકલ પર સવારી કરીને મંજિલ કાપી અને 42.2 કિલોમીટરના રનિંગ કરીને સફર માત્ર 14 કલાક અને 21 મિનિટમાં પૂર્ણ કરી એવોર્ડ મેળવ્યો. મહેશભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ તેઓ દરરોજ સવારે 4 વાગે ઉઠીને સાયકલિંગ કે સ્વિમિંગ કે રનિંગ કરીને સતત પ્રયત્નશીલ રહે છે. આ એક્ટિવિટીથી તેઓ પોતાની ફિટનેસ જાળવતા હોય તેવું તેમણે જણાવ્યું હતું. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ગઢવાડા પંથકના અગ્રણી વેપારી બચુભાઈ શાહ, નિવૃત્ત સચિવ વીવી રાવલ અને ખ્યાતનામ ડોક્ટર નટુભાઈ પટેલ સહિત વેપારી ભરતભાઈ સોની અને આ વિસ્તારના જાણીતા થાનસી ચૌહાણે પણ ગૌરવની લાગણી અનુભવીને શુભેચ્છાઓ પાઠવી. અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. चलो થઈ જશે 25 કિલોમીટર્સ. અહીંયા બધા ડોગ્સ બી તો મને ચેર કરે છે.